નમસ્તે મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ જીમ પછી અને પહેલાં શું ખાવું એ વિશે. મોટાભાગના લોકો જીમ જાય છે, તો આજે હું તમને સમજાવીશ કે જીમ પહેલાં અને પછી કયું ઇન્ડિયન ફૂડ તમારા માટે બેસ્ટ છે. જીમથી 60થી 90 મિનિટ પહેલાં શું ખાવું? આપણો એક જ ગોલ હોય છે, એનર્જી આપણી ફૂલ રહે, જેનાથી આપણું વર્કઆઉટ સ્ટ્રોંગ બને. તો જીમ પહેલાં તમારી મીલમાં ગુડ સોર્સ ઓફ કાર્બોહાઈડ્રેટ્સ પ્લસ પ્રોટીન હોવું જોઈએ. બેસ્ટ ઓપ્શનમાં બનાના સાથે દહીં લઈ શકો, રોટી સાથે પનીર લઈ શકો, ઓટ્સ વિથ સમ ફ્રૂટ્સ લઈ શકો, પીનટ બટર અને બ્રેડ લઈ શકો. આનાથી શું થશે? તમારા એનર્જી લેવલ ઇન્ક્રીઝ થશે, ફટીગ ઓછું થશે. ટ્રાય કરો અવોઇડ કરવાનું ઓઇલી અને હેવી ફૂડ્સ ખાવાનું. ટુ મચ ફાઈબર પણ સારા નથી, તે ડાયજેસ્ટ નહીં થાય. ખાલી પેટ જશો તો તમારામાં વીકનેસ રહેશે. તમે જીમ જવાના હોય ત્યારે 15થી 20 મિનિટ પહેલાં તમે બ્લેક કોફી ઓર બ્લેક ટી લઈ શકો. તમારી એનર્જી બૂસ્ટ થશે અને ફોકસ રહેશે. હવે જોઈએ જીમ પછી તમે શું ખાઈ શકો છો. જીમ પછી આપણો ગોલ હોય છે બોડીને રિકવરી આપવાનો, જેનાથી મસલ ગ્રો થાય. તો ત્યારે તમારી મીલમાં પ્રોટીન ઇન્ટેક સારી હોવી જોઈએ, કાર્બ્સ સારા હોવા જોઈએ, જે એનર્જી તમે લોસ કરી છે ડ્યુરિંગ વર્કઆઉટ તે રિફિલ કરી શકે. તમારી પાસે બેસ્ટ ઓપ્શન છે વે પ્રોટીન યુઝ કરી શકો જો તમે લેતા હોય તો. અધરવાઇઝ એગ્સ લઈ શકો, પનીર લઈ શકો. આ સારા સોર્સ છે જે તમે યુઝ કરી શકો. વર્કઆઉટ પછી 30થી 45 મિનિટમાં ખાવું જોઈએ. આ વિન્ડો ગ્રોથ માટે ખૂબ જરૂરી છે. તો તમારી મીલમાં ગુડ સોર્સ ઓફ પ્રોટીન, કાર્બ અને ફેટ હોવું જોઈએ, જેનાથી તમારી રિકવરી પ્રોપર થાય અને તમને મસલ બિલ્ડિંગમાં હેલ્પ થઈ શકે. વોટર ઇન્ટેક સારી રાખો. તમે કોકોનટ વોટર કે લેમન વોટર પણ યુઝ કરી શકો, જે ગુડ સોર્સ ઓફ ઇલેક્ટ્રોલાઇટ છે, જે ડ્યુરિંગ વર્કઆઉટ તમે લૂઝ કરો છો તો તમને હેલ્પ કરી શકે. મિત્રો, જો તમે સારી બોડી બનાવવી હોય, ફેટ લોસ કરવું હોય કે ફિટ રહેવું હોય, વર્કઆઉટ પ્લસ રાઇટ ફૂડ બંને એકબીજાના પાર્ટનર છે. તો તમે જેવી રીતને કોમ્બિનેશન રાખશો અને સારી રીતના તમારું ફૂડ ડિઝાઇન કરશો, રિઝલ્ટ સારા મળશે. જો ઇન્ફોર્મેશન સારી લાગી હોય તો લાઇક એન્ડ કમેન્ટ, અને આવી ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે મને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.